નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના રાજીવનગરમાં પડી જતા આધેડનું મોત, કલરકામ કરતી વેળાએ સર્જાયો અકસ્માત। રાણાવાવ પંથકમાં પાક નુકસાનની ભીતિ, સર્વે કરી સહાય ચૂકવવા ખેડૂતોની માંગ। મોકરસાગરમાં કુંજ પક્ષીઓનો શિકાર કરનાર શખ્સોને સજા, 6 શિકારીઓને 3 વર્ષની કેદની સજાનો હુકમ। ધોરાજી શહેરમાં વરસાદ બાદ બિસ્માર રસ્તાથી લોકોને હાલાકી, કોંગ્રેસે રસ્તા પરના ખાડામાં વૃક્ષો વાવી નોંધાવ્યો વિરોધ। પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા એક આધેડનું કલરકામ કરતી વેળાએ પડી જતા મોત થયું હતું। આ ઘટના બાદ તેમના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોરબંદરના છાયા રિલાયન્સ ફુવારા નજીક રહેતા રમેશ માવજીભાઈ બાદરશાહી નામના આધેડ રાજીવનગરમાં મકાનમાં કલરકામ કરતા હતા। તે દરમિયાન સીડી પરથી પડી જતા તેમનું મોત થયું હતું। આ ઘટના બાદ તેમના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ ઘટના બાદ પોલીસે પણ નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના ઝુરીબાગ વિસ્તારમાં રહેતા એક યુવાન પર તેમના બાજુમાં રહેતા એક શખ્સે હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોરબંદરના ઝુરીબાગ વિસ્તારમાં રહેતા જીતેન હસમુખભાઈ મણિયાર નામના યુવાન પર બાજુમાં રહેતા મોહન બાલુભાઈ ઓડેદરા નામના શખ્સે હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ ઘટના બાદ પોલીસે પણ ઇજાગ્રસ્ત બનેલ યુવાનનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। મારું નામ જીતેન હસમુખ મણિયાર છે। અમે કાલે ગાડી પાર્ક કરેલી હતી ઘરની સામે, તો સામે મોહનભાઈ આવીને કે ગાડી હટાવી લે, બાકી ગાડી અમે તોડી નાખશું। તો મેં ગાડી હટાવવાની ના પાડી કે આ સાર્વજનિક રોડ છે, તો ગાડી ચલાવવા બાબતે માથામાં મારામારી થઈ। એમાં એ મને ગુસ્સાના પાટું મારવા માંડ્યા ને એના ઘરના ને બધા આવી પડ્યા। તો એ ગેડીઓ કાઢીને આવતા હતા ને મારા ઘરના આડા પડ્યા। આ યુવાન પર કાર પાર્ક કરવાના બાબતે આ શખ્સે હુમલો કર્યો હતો। આ ઘટનામાં હુમલો કરનાર શખ્સને પણ ઈજા પહોંચતા તેને પણ સારવાર માટે ખસેડાયો હતો। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર બગવદર રોડ પર બાઇક આડે ખૂટ્યો આવતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક યુવાનને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતો જયેશ નાનજી ગેડિયા નામનો યુવાન ખાંભોદર ગામે કડિયા કામ કરવા ગયો હતો। ત્યાંથી પરત ફરી રહ્યો હતો તે દરમિયાન આ યુવાનના બાઇક આડે પોરબંદર બગવદર રોડ ઉપર ખૂટ્યો આડે આવતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં યુવાનને ઈજા પહોંચતા તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં 5 વર્ષ પૂર્વે સગીરા પર અવારનવાર બળાત્કાર ગુજારવા અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જે દુષ્કર્મ આચરનાર શખ્સને કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે। પોરબંદરની એક મહિલાની મોટી પુત્રી સાથે પરીક્ષિત પરમાનંદ જોશીનું સગપણ નક્કી થયું હતું, પરંતુ તેને પરીક્ષિત પસંદ ન હોવાથી તે પોતાના નાનીના ઘરે ચાલી ગઈ હતી। ત્યારબાદ મહિલાના પતિનું અવસાન થયું હતું। તેના અવસાન બાદ પરીક્ષિત અવારનવાર મહિલાના ઘરે આવતો હતો અને મોટી બહેને સગપણની ના પાડી હોવાથી તેની નાની સગીર વયની બહેનને પ્રેમજાળમાં ફસાવી હતી અને તારી બહેન મને પસંદ નથી કરતી, તું મને પસંદ છે તેમ કહી લગ્નની લાલચ આપી તારીખ 17/5/2019 થી 27/12/2019 દરમિયાન સગીરાના મકાનમાં જ અવારનવાર બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો અને 7 માસનો ગર્ભ પણ રાખી દીધો હતો। તેથી તે સમયે પોસ્કો અને બળાત્કાર સહિતની કલમો હેઠળ પરીક્ષિત સામે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પ્રોસિક્યુશન તરફે
પબ્લિક પ્રોસિક્યુટર સુધીરસિંહ બી જેઠવા દ્વારા 60 દસ્તાવેજી પુરાવાઓ તથા 22 શાહેદોને તપાસવામાં આવ્યા હતા તથા સરકાર તરફે દલીલો કરવામાં આવી હતી, જે અનુસંધાને આરોપી પરીક્ષિત પરમાનંદ જોશીને એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ કે.એ. પઠાણ દ્વારા તકસીરવાન ઠરાવી 20 વર્ષની સખત કેદની સજા તથા ₹10,000નો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો હતો. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે પોરબંદરના વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ બહેનો દ્વારા 101 રાખડી સરહદ પર ફરજ બજાવતા સૈનિકોને મોકલવામાં આવી હતી. રક્ષાબંધનનો તહેવાર નજીક છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ બહેનો દ્વારા 101 રાખડી સરહદ પર સૈનિકોને મોકલવામાં આવી હતી. આ રાખડીમાં કંચનબેન કુંભારવાડા ઠક્કર પ્લોટની જવાબદારી સંભાળે છે, તેમણે 42 રાખડી મોકલી. જાગૃતિબેન કનૈયા જિલ્લાની સત્સંગ મંડળની જવાબદારી સંભાળે છે, તેમના દ્વારા 16 રાખડી અને કૃષ્ણાબેન થાનકી રોકડિયા હનુમાન સત્સંગ મંડળ સંભાળે છે, તેમના દ્વારા 12 રાખડી. મહાકાળી સોસાયટી નવાપરામાં રહેતા ઉર્મિલાબેન જે મહાકાળી સોસાયટી નવાપરાની જવાબદારી સંભાળે છે, તેના દ્વારા 13 રાખડી સાથે ભારતીબેનની પણ 1-2 રાખડી ઉમેરાય તથા નીતાબેન જોશી જે જિલ્લાની જવાબદારી સંભાળી રહ્યા છે, તેમણે 33 રાખડીઓ તૈયાર કરી સાથે યોગ શિબિરમાં જતા બહેનોને પણ ટ્રેનમાં જ પત્ર લખાવ્યો હતો અને યોગ શિબિરના બહેનો પાસે પણ રાખડી તૈયાર કરાવી. નીતાબેન જોશીએ મહેંદી ક્લાસની દીકરીઓને સાથે માતૃશક્તિ બહેનો દ્વારા મહેંદી ક્લાસમાં બધાને બોલાવી અને સૈનિકોને મોકલવાનો પત્ર તૈયાર કરાવ્યો હતો. માતૃશક્તિના બહેનોએ ઉત્સાહ અને ઉમંગથી ભાઈઓને દીર્ઘ આયુષ્ય અને સારું આરોગ્ય રહે, સરહદ ઉપર દેશનું રક્ષણ કરી રહ્યા છે તે સૈનિકોને ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક એવા રક્ષાબંધનના પર્વ નિમિત્તે ભાઈઓને આશીર્વાદ પાઠવ્યા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા હાલ યુવાનોને ભારતીય સેનામાં ભરતી પૂર્વે તાલીમ અપાઈ રહી છે. આ યુવાનો તાલીમ મેળવ્યા બાદ આર્મી અને એરફોર્સ સહિતના ક્ષેત્રે પોતાની યોગ્યતા સહેલાઈથી પુરવાર કરી શકશે. ગુજરાત સરકાર દ્વારા આર્મી, એરફોર્સ, નેવી, અર્ધલશ્કરી દળો તથા પેરામિલિટરી ફોર્સિસની ભરતી પૂર્વે શારીરિક તેમજ માનસિક ક્ષમતા માટેની પરીક્ષાલક્ષી નિવાસ તાલીમ યોજના અમલમાં મૂકવામાં આવી છે, જે અંતર્ગત ચાલુ વર્ષે પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા યુવાનોના કૌશલ્યનો ઉપયોગ રાષ્ટ્રના નિર્માણના કામમાં થાય તે માટે 30 દિવસની એક નિવાસી તાલીમ વર્ગનું આયોજન હાલ પોલીસ હેડક્વાર્ટર ખાતે ચાલી રહ્યું છે. આ તાલીમમાં જિલ્લાના 30 પુરુષ ઉમેદવારો જોડાયા છે. જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આ ઉમેદવારોના તમામ શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જાતિનો દાખલો, બેંક પાસબુક, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે વિગતો મંગાવવામાં આવી હતી. જિલ્લામાંથી યુવાનોએ તાલીમમાં જોડાવા માટે વિગતો સાથે અરજી કરી હતી, જેમાંથી કચેરી દ્વારા ઉમેદવારોની ઊંચાઈ, વજન, છાતી અને દોડ વગેરેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ દરમિયાન 30 યુવાનો પસંદ થયા હતા. જિલ્લા રોજગાર અધિકારી દિનેશભાઈ પરમારના જણાવ્યા મુજબ તાલીમ વર્ગમાં તારીખ 12 જુલાઈથી પ્રશિક્ષણનો શુભારંભ કરવામાં આવ્યો છે. પોલીસ હેડક્વાર્ટર ખાતે 30 યુવાનો તાલીમ મેળવી રહ્યા છે. તાલીમ મેળવી રહેલા યુવાનોને 1600 મીટરની દોડ, 5 કિલોમીટરની દોડ, શારીરિક કસોટી અને પરીક્ષામાં જે પેપરો પૂછાય છે તેમાંથી જનરલ નોલેજ, ગુજરાત અને અંગ્રેજી ઇતિહાસ વગેરેની વિષયોની તાલીમ આપવામાં આવી રહી છે. આ વિદ્યાર્થીઓને 1 મહિના સુધીની સઘન તાલીમમાં સરકાર દ્વારા વિનામૂલ્યે હવા ઉજાસયુક્ત રહેવાની ખૂબ સારી સગવડની સાથોસાથ ગુણવત્તાયુક્ત સાત્વિક ભોજન પણ આપવામાં આવે છે. આ યુવાનો તાલીમ મેળવ્યા બાદ આર્મી, એરફોર્સ, નેવી, અર્ધલશ્કરી દળો તથા પેરામિલિટરી ફોર્સિસની ભરતીમાં પોતાની યોગ્યતા ખૂબ સરળતાથી પુરવાર કરી શકશે. જિલ્લા રોજગાર અધિકારી તાલીમ દરમિયાન અવારનવાર તાલીમના સ્થળની વિઝિટ કરી તાલીમાર્થીઓને અપાતા ભોજન, શારીરિક તથા થિયરિકલ તાલીમ સુચારુ રીતે આપવામાં આવે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે. પોરબંદર જિલ્લામાંથી આપણે જે અરજીઓ મંગાવવામાં આવી હતી એમાંથી ટોટલ 48 જેટલી અરજીઓ આપણને મળેલ. એમાંથી આપણે જે પ્રી સ્ક્રુટિની કરવામાં આવે છે, જેમાં એમની ઊંચાઈ, વજન, છાતી અને દોડ વગેરેનું પરીક્ષણ કરવામાં આવે છે. એના આધારે 30 યુવાઓ પસંદ થયેલા તેમજ એક યુવાન વેઇટિંગમાં રહેલો, જ્યારે બાકીના
આ પ્રી સ્ક્રુટિનીમાં પોતાનું જે ધારાધોરણ લાયકાત છે એ પ્રોવાઈડ કરી શક્યા નહીં અથવા પુરવાર કરી શક્યા નહીં, એટલા માટે એમને આપણે તાલીમમાં સમાવેલ પામેલ નથી. આ યુવાઓ જે છે એ પોરબંદર જિલ્લામાંથી જ આવે છે અને આ તાલીમ આપણે 12 જુલાઈથી શરૂ કરવામાં આવેલ છે અને 10 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે. આ તાલીમ જે યુવાઓ પોતાની રોજગારી સંરક્ષણ ક્ષેત્રે, આર્મી ક્ષેત્રે, એરફોર્સ ક્ષેત્રે, પોલીસ ક્ષેત્રે બનાવવા માંગે છે, એમાંથી રોજગારી મેળવવા માંગે છે, એમને આપણે સંપૂર્ણ 5 કિલોમીટરની દોડ, 1600 મીટરની દોડ અને જે લેખિત પરીક્ષામાં પેપરો પૂછાય છે એમાં ગુજરાતી, જનરલ નોલેજ, ઇંગ્લિશ, હિન્દી, ઇતિહાસ વગેરે વિષયોની આપણે તાલીમ આપીએ છીએ અને આ વિદ્યાર્થીઓ 1 મહિના સુધી સઘન તાલીમ આપવામાં આવે છે, જેથી મોટા ભાગે આ જે પરીક્ષાઓ લેવાતી હોય એમાં સારું પરફોર્મન્સ કરી શકે છે. અને એમનું જિલ્લા રોજગાર કચેરી દ્વારા આપણે ફોલોઅપ પણ લેવામાં આવે છે કે જેથી એ નાસીપાસ ન થઈ જાય અને ફરીથી એ તાલીમ માટે મોટિવેટ રહે અને એ સારામાં સારું પરફોર્મન્સ તાલીમ માટે આપી શકે. તેઓએ એવું પણ ઉમેર્યું હતું કે તાલીમ લીધા બાદ જિલ્લાના યુવાનો સાથે સતત જિલ્લા રોજગાર કચેરી સંપર્કમાં રહે છે, જેથી કરીને કોઈ ભરતીઓમાં તેઓ યોગ્યતા સાબિત ન કરી શકે તો નિરાશ ન થાય તે માટે અન્ય ભરતીઓ માટે આ યુવાનોને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં આજે ફૂલકાજળી વ્રતને લઈને શહેરના વિવિધ શિવાલયોમાં પૂજા યોજાઈ હતી. આ વ્રતમાં બાળાઓ શિવની પૂજા કરી વ્રતનો પ્રારંભ કરે છે. તાજેતરમાં જયા પાર્વતી, મોડાકત અને દિવાસાના વ્રત આવ્યા હતા. આ વ્રત પૂર્ણ થયા બાદ આજે ફૂલકાજળીનું વ્રત છે. આ વ્રતમાં બાળાઓ દ્વારા પ્રથમ સવારે શિવજીની પૂજા કર્યા બાદ વ્રતનો પ્રારંભ કરવામાં આવે છે, જેમાં બાળાઓ આખો દિવસ પાણી તેમજ ફરાળ લેવા પૂર્વે ફૂલ સૂંઘે છે. આજે આ વ્રતને લઈને વિવિધ શિવાલયોમાં સવારે પૂજા યોજાઈ હતી. જય ભાવેશ્વર મહાદેવ. આજે આ પવિત્ર શ્રાવણ મહિનો છે અને ત્રીજ છે, બુધવાર છે, તો દરેક નાની બાળાઓ પોતાના પરિવાર માટે, પોતાનું આયુ આરોગ્ય અને ઐશ્વર્ય માટે ભગવાન શિવજીની આજે પૂજા કરે છે. આખો દિવસ ફળફળાદી દૂધ ઉપર રહી અને પોતે ઉપવાસ કરે છે, આખી રાત્રિનું જાગરણ કરે છે અને શિવ ભક્તિ કરે છે પોતાના અને પોતાના પરિવારના કલ્યાણ અર્થે. અસ્તુ. મારું નામ લીલું છે. હું કમલાબાગ એરિયાએ રહું છું. 5 વર્ષથી ફૂલકાજળીનું વ્રત રહું છું. અહીં શિવજીની અમે પૂજા કરીએ છીએ, 2 ટાઈમ ફરાળ કરીએ છીએ. વ્રતમાં શું શું હોય? વ્રતમાં 2 ટાઈમ ફરાળ પૂજા કરવા આવે છે. ભાવેશ્વરે ફૂલ સૂંઘીને રહીએ છીએ. મારા પરિવારના કણિયાને અમે શિવજીની પૂજા કરવાની છે. બાળાઓ દ્વારા આ ફૂલકાજળી વ્રત 5 વર્ષ સુધી રાખવામાં આવે છે. તેમજ આ વ્રત પરિવારની સુખ સમૃદ્ધિ તેમજ સ્વાસ્થ્ય માટે કરવામાં આવે છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના એક યોગ સાધક અને તેની સંપૂર્ણ યોગા ટીમ દ્વારા પ્રવાસનું આયોજન કરાયું હતું. બરડા ડુંગર તથા આસપાસના ગામોમાં યોજાયેલા આ પ્રવાસમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. પોરબંદરના ખીજડી પ્લોટમાં આવેલ ગાર્ડન ખાતે નિષ્ણાંત યોગ સાધક જીતેન્દ્રભાઈ મદલાણી દ્વારા ઘણા સમયથી દરરોજ વહેલી સવારે લોકોને યોગની નિઃશુલ્ક તાલીમ આપવામાં આવે છે, જેમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાઈ વિવિધ આસનો કરી ખૂબ જ ફાયદો મેળવે છે. આ યોગા ટીમે પોરબંદરની નજીક બરડા ડુંગરમાં આવેલ ફોદાળા ડેમની મુલાકાત લીધી હતી તથા તરસાઈ ગામે આવેલ ચારણઆઈ મંદિરે કુદરતી વાતાવરણમાં નાના મોટા સૌ સાથે આઉટડોર અલગ અલગ પ્રકારની રમતો રમી હતી અને ખાસ તો ગામના આગેવાનોને સાથે રાખી યોગ ક્રિયા કરવામાં આવી હતી અને ગામમાં યોગ પ્રત્યેનો એક અલગ માહોલ બને અને ગુજરાતના દરેક ગામડામાં યોગ પ્રત્યેની જાગૃતિ ફેલાય તથા દરેક વ્યક્તિ સ્વસ્થ અને નિરોગી બને તે માટે તેઓની યોગ ટીમ હંમેશા નિસ્વાર્થ અને નિઃશુલ્ક કામગીરી માટે તત્પર રહેશે તેવું પણ તેઓએ જણાવ્યું હતું. યોગા ટીમે મુલાકાત લેતા ગ્રામજનોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળતો હતો અને અવારનવાર આવા કાર્યક્રમ અહીં યોજાતા રહે તેવી ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. તો પ્રવાસમાં જોડાયેલા લોકો માટે પણ આ એક યાદગાર અનુભવ રહ્યો હતો અને તમામ લોકોએ આનંદપૂર્વક સમગ્ર પ્રવાસની મોજ માણી હતી. તરસાઈ ગામના પ્રવાસ દરમિયાન ગામના આગેવાનો દ્વારા એક ખાસ વાતને ધ્યાનમાં દોરવામાં આવી હતી
કે તરસાઈ ગામના ઝાપાથી શ્રી ચારણાઈ માતાજીના મંદિર સુધી વર્ષો જૂનો નાનકડો બેઠો પુલ આવેલ છે. આ પુલ પર ચોમાસા દરમિયાન સતત પાણી વહેતું હોય. આ પુલ ગામની જીવાદોરી સમાન હોવાથી સરકારને ખાસ નમ્ર અરજ કરી હતી કે આ પુલની વહેલી તકે મરમ્મત કરે, જેથી આ ગામના લોકોને અગવડતા ના પડે. અને હાલ રોજીરોટી અને પશુપાલન તથા ખેડૂતોને પણ ઘણી મુશ્કેલી વેઠવી પડે છે. તથા મંદિરની બાજુમાં આવેલ ગૌશાળાની ગાયો ભૂખી રહે છે, કેમ કે ગાયોનો ચારો પુલ બંધ થઈ જાય છે ત્યારે ગામની બાજુ હોય અને ગાયો પુલની બીજી તરફ હોય. આથી આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા પણ ટીમે માંગ કરી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લા ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર એસોસિએશન દ્વારા મેગા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિડીયોગ્રાફર અને ફોટોગ્રાફર ઉત્સાહભેર જોડાયા હતા અને ખૂબ જ ઊંડાણપૂર્વક સમગ્ર માહિતી મેળવી હતી. પોરબંદર જિલ્લા ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર એસોસિએશન દ્વારા મેગા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ વખત આયોજિત આ વર્કશોપમાં મુંબઈથી માનસીબેન ઠક્કરે ખાસ ઉપસ્થિત રહી ફોટોગ્રાફી તેમજ વિડીયોગ્રાફીને કઈ રીતે વધુને વધુ સુંદર બનાવી શકાય તે વિશે ખૂબ જ ઊંડાણપૂર્વકની માહિતી આપી હતી. પ્રશ્નોત્તરી દ્વારા તમામ વિડીયોગ્રાફર અને ફોટોગ્રાફરને ખૂબ જ રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. આ મેગા વર્કશોપની સાથે કેમેરા માટેના વિવિધ ઇન્સ્ટ્રુમેન્ટ અને તેના વિશે મહત્વની માહિતી જુદી જુદી કંપનીઓ દ્વારા આપવામાં આવી હતી. ઓકે જી યોગેશભાઈ, શું કાર્યક્રમ યોજ્યો હતો અને શું હતું એનું આયોજન? હું પોરબંદર ફોટોગ્રાફર એસોસિએશનનો પ્રેસિડેન્ટ. અમારી સંસ્થા પોરબંદર ડિસ્ટ્રિક્ટ ફોટોગ્રાફર વિડીયોગ્રાફર એસોસિએશનના નામથી ચાલે છે અને અમે હમણાં જ ગઈ 4મી તારીખે એક સારો વર્કશોપ કર્યો. ફેકલ્ટી હતા માનસીબેન ઠક્કર બોમ્બેથી, ક્વોલિફાઈડ પર્સન છે અને ફોટોગ્રાફીમાં પણ ઘણી બધી એણે ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે, ડિપ્લોમા ને એ રીતે એડિટિંગનું ને બધું કામ કરે છે. તો એનો વર્કશોપ રાખ્યો. અંદાજે 101 મેમ્બરે એમાં ભાગ લીધો અને વેરી સક્સેસફુલ. આ એક મેગા વર્કશોપ હતો અમારો અને બધાએ ખૂબ આનંદ કર્યો અને બધાને ખૂબ મજા આવી. તે બદલ માનસીબેનનો પણ ખૂબ ખૂબ આભાર અને મેમ્બરનો પણ ખૂબ ખૂબ આભાર કે બધા આવ્યા હતા. સર્વે મિત્રોનો આભાર. મોટી સંખ્યામાં પાછા આવો નવો સહકાર મળતો રહે એવી આશા સાથે. આ વર્કશોપની અંદર શું શું શીખવા મળ્યું હતું ફોટોગ્રાફર્સ? આ વર્કશોપની અંદર ઘણું બધું હતું એમનું, પણ જનરલી ફોટોગ્રાફી ઇન્ડસ્ટ્રીઝ કેવી રીતે ડેવલપ કરવી એના ઉપર અમે જ્યાં વધારે ભાર મૂક્યો હતો આ વખતે. કારણ કે આ ઇન્ડસ્ટ્રીઝને અમે લોકોને બહુ તકલીફ પડતી હોય છે ઘણી વખત કામ કરવામાં, તો એ સહેલાઈથી કેમ કામ કરી શકીએ અને કેમ ગ્રાહકને સંતોષ આપી શકીએ એ હેતુથી અમે આ વર્કશોપ કર્યો. હેલો એવરીવન, મારું નામ માનસી ઠક્કર છે અને અમે લોકો રિસેન્ટલી પોરબંદર આવ્યા હતા. અહીંયા અમે લોકોએ વેડિંગ ફોટોગ્રાફીનો વર્કશોપ કન્ડક્ટ કર્યો હતો, જેમાં અમે લોકોએ સિનેમેટોગ્રાફી અને કેવી રીતે તમે વેડિંગમાં આગળ હજી બિઝનેસ ગ્રો કરી શકો છો સોશિયલ મીડિયાના રૂપે, એ બધું અમે લોકોએ ત્યાં શીખવાડ્યું હતું. ટુ બી વેરી ઓનેસ્ટ, અમને લોકોને જે પોરબંદર ફોટોગ્રાફર વિડીયોગ્રાફર એસોસિએશનના થ્રુ જે રિસ્પોન્સ હતો ઇટ વોઝ વેરી નાઇસ. બહુ રિસ્પેક્ટફુલ હતા બધા લોકો, બહુ રિસ્પોન્સિવ હતા. લોકોને ઘણું બધું જાણવાની જે એક ઈચ્છા હતી એ બહુ સ્ટ્રોંગ હતી. બહુ બધા લોકો આવ્યા પણ હતા અને એ લોકો જેટલા પણ ત્યાં સ્ટોલ્સ હતા એમાં પણ બહુ ઇન્ટરેસ્ટથી ભાગીદારી લઈ રહ્યા હતા. અમે કંઈ ક્વેશ્ચન પૂછીએ એનો પણ બહુ જ સરસ રીતે રિસ્પોન્સ આપતા હતા. ટુ બી વેરી ઓનેસ્ટ, અમારું પોરબંદર આવું એક સૌભાગ્યની વાત હતી કે અમને લોકોને અહીંયા આવવા મળ્યું, અહીંયાના ફોટોગ્રાફર સાથે મળવા મળ્યું અને બધા લોકો સાથે ઇન્ટરેક્ટ કરી અને મને પોરબંદરની ભૂમિ પર આવીને બહુ જ ગમ્યું. આઈ હોપ કે આવનારા સમયમાં પણ અમે લોકો જલ્દી પોરબંદર આવી શકીએ. અને આ વર્કશોપ બહુ જ સારો રહ્યો. 4th ઓગસ્ટના 2024ના વર્કશોપ હતો. થેન્ક યુ સો મચ પોરબંદર ફોર લેટિંગ અસ કમ ટુ યોર પ્લેસ. કાર્યક્રમનું સમગ્ર સંચાલન વિડીયોગ્રાફર એન્ડ ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રમુખ યોગેશભાઈ થાનકી અને કમિટી દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિડીયોગ્રાફરો તેમજ ફોટોગ્રાફરોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સફળ બનાવ્યો હતો અને વર્કશોપમાં આવ્યા બાદ તેઓને અનેક નવી અને મહત્વની જાણકારી મળી હોવાનું જણાવ્યું હતું. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણાના બાલા હનુમાન આશ્રમ ખાતે તાલુકાના તમામ ગૌશાળાના સંચાલકોની મીટિંગ યોજાઈ હતી, જેમાં વિવિધ પ્રશ્ને ચર્ચા થયા બાદ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને સરકાર તરફથી મળતી
પશુ દીઠ સહાયમાં વધારો કરવા ગૌચરની જમીન ગૌશાળાને ફાળવવા માંગ કરાઈ હતી. મારું નામ અસલમભાઈ ખોકર છે. અમે ગૌ ભક્તો સાથે ભેગા થયા છીએ અને અમારા કુતિયાણા તાલુકા ગૌ સેવા સમિતિ છે અને અમારી સરકારશ્રી પાસે માંગણી છે કે જે સરકારશ્રી અનુદાન પેટે 30 રૂપિયા આપે છે એની જગ્યાએ અમને 100 રૂપિયા કરી દઈએ અને અમારા પડતર જમીનના પ્રશ્નો છે એ તાત્કાલિક અસરથી હલ કરે. અને સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આજે આ જે પશુધન ગામોમાં રખડે છે જો 100 કરી દેવામાં આવશે તો સરકારશ્રીને પણ અમે ખાતરી આપીએ છીએ કે એકેય પશુ એકેય ઢોર ગામના અંદર ગાયો દેખાશે નહીં અને તમામ ગૌશાળા સંભાળી લેશે. જેથી સરકાર પાસે નમ્ર વિનંતી છે કે અમારી માંગણીને તાત્કાલિક અસરથી ધ્યાને લઈ અને પૂરી કરે એવી વિનંતી છે. રાણાવાવ પંથકમાં પડેલા ભારે વરસાદને કારણે હજારો એકર જમીનમાં પાક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે સર્વે કરી વળતર ચૂકવવા માંગ ઉઠી રહી છે. રાણાવાવ પંથકની 22,000 હેક્ટરથી પણ વધુ ખેતીની જમીનમાં કપાસ, સોયાબીન અને ઘાસચારા સહિતનું વાવેતર કરવામાં આવ્યું હતું. ગત માસમાં પડેલા ભારે વરસાદને કારણે આ વિસ્તારમાં મહિરા, મોકર, નેરાણા, બાપોદર અને રાણાવાવ સહિતના ગામોમાં પાકની નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે આ નુકસાની માટે વળતર ચૂકવવા માંગ ઉઠી રહી છે. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. રાણાવાવ પંથકના મોકર સાગર જળાશયમાં કુંજ પક્ષીઓના શિકારની ઘટના બની હતી. 6 વર્ષ પૂર્વે બનેલી આ ઘટનામાં 6 આરોપીઓને રાણાવાવ કોર્ટે 3 વર્ષની કેદની સજા ફટકારી છે. વર્ષ 2018ના જાન્યુઆરી માસમાં મોકર સાગર જળાશયમાં કુંજ પક્ષીઓના શિકાર બાબતે રાણાવાવ જંગલ ખાતાએ જુમ્મા હારૂન પટેલિયા, શબ્બીર હુસેન લુશાણી, હુસેન હાસમ લુશાણી, અસગર નથુ લુશાણી અને કાસમ ઓસમાન લુશાણી સહિતના શખ્સોને ઝડપી લઈ તેમની સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ મુજબ ફરિયાદ નોંધાવી હતી. આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર JL વડોદરા રાણાવાવ તાલુકાના મોકર બીટના લુસાડાપાડા વિસ્તારમાં કુંજ પક્ષીઓનો શિકાર થતો હોય તે મુજબની બાતમી રાણાવાવ રેન્જ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓને મળેલ હતી. જે અનુસંધાને 7/1/2018ના રોજ રાણાવાવ રેન્જ ફોરેસ્ટના અધિકારીઓ અને કર્મચારીઓએ અલગ અલગ ટુકડી પાડી અને આ શિકાર કરતા ઈસમોને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરેલ હતી. જેના ભાગરૂપે બનાવ સ્થળેથી જુમ્મા હારૂન પટેલિયા કે જેઓ મૃત 16 કુંજ પક્ષીઓ સાથે બનાવના સ્થળેથી પકડાઈ ગયેલ અને સાથેના અન્ય 5 આરોપીઓ નાસી જવામાં સફળ થયેલ હતા. ત્યારબાદ હાલના આરોપીઓ વિરુદ્ધ રાણાવાવ રેન્જ ફોરેસ્ટ ઓફિસ દ્વારા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ 2, 16, 9, 51 તથા 52 મુજબનો ગુનો નોંધેલ હતો. જે કેસ રાણાવાવ નામદાર કોર્ટમાં ચાલી જતા હાલના 6 આરોપીઓ વિરુદ્ધ નામદાર કોર્ટે ગુનો સાબિત માનેલ હોય અને હાલના તમામ 6 આરોપીઓને ગુનાના કામે 3 વર્ષની સજા ઠરાવેલી હોય. આ ઘટનામાં હારૂન પટેલિયા 16 જેટલા નિર્દોષ કુંજ પક્ષીઓના મૃતદેહ સાથે ઝડપાયો હતો. જે અંગેનો કેસ રાણાવાવ કોર્ટમાં ચાલી જતા પબ્લિક પ્રોસિક્યુટર જયેશ ઓડેદરાની દલીલને ધ્યાને લઈ કોર્ટે આ 6 શખ્સોને 3 વર્ષની કેદની સજા ફટકારી છે. નિકુંજ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. પોરબંદરમાં લોકમેળાને લઈને લોકોમાં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તો પાલિકા દ્વારા પણ લોકમેળાને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, જેમાં ફોર્મ વિતરણ અને ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા અને વહીવટી તંત્ર પ્રાંત અધિકારી દ્વારા જે મેળા જન્માષ્ટમીના મેળાની પ્રક્રિયા છે એના ફોર્મનું વિતરણ એ નગરપાલિકાની કચેરીએથી ચાલુ છે અને સ્વીકારવાનું પણ ચાલુ છે. તારીખ 6 થી 10 તારીખ સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે અને પછી હરાજીની ડેટ નક્કી થશે. ધોરાજી શહેરમાં ભારે વરસાદ બાદ રસ્તાઓ ઉખડખાબડ અને બિસ્માર બન્યા છે, ત્યારે આવા રસ્તાઓ પર વૃક્ષ વાવી કોંગ્રેસ દ્વારા તંત્રને જગાડવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને જૂનાગઢ રોડ, જેતપુર રોડ અને જમનાવાડ રોડ અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે.
મારું નામ દિનેશભાઈ ઓરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી. ધોરાજી શહેરની જાણે દુર્દશા હોય તેવું લાગી રહ્યું છે. ધોરાજી શહેરના મોટા ભાગના મુખ્ય રસ્તાઓ, તમામ રસ્તાઓ તૂટી જવા પામેલ છે. તંત્ર દ્વારા માત્ર નોટિસ આપી અને સંતોષ માનવામાં આવે છે. કોન્ટ્રાક્ટરોને બચાવવામાં આવે છે અને કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી આજરોજ અમોએ ખાડાઓની અંદર વૃક્ષારોપણ કરી ખાડાની ફરતી બાજુ ગરબા લઈ અને તંત્રની આંખ ઉગાડવાનો પ્રયત્ન કરે છે અને પ્રતિકાત્મક કાર્યક્રમ આપે છે. મારું નામ આશીષભાઈ જેઠવા, ધોરાજી યુવા કોંગ્રેસ પ્રમુખ. આજે ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા અમે રોડ રસ્તા રિપેર કરવાનો છે એના માટે કાર્યક્રમ કરેલો છે. ખાડાની અંદર વૃક્ષારોપણ કરી અને ખાડાની આજુબાજુ ખાડા રાસ લઈ અને તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે. આ રસ્તાની હાલત એટલી ખરાબ છે, આમાં મોટા મોટા અકસ્માત પણ થઈ શકે એમ છે. આ રોડ રસ્તા ગેરંટી પીરિયડમાં હોવા છતાં તંત્રને કોન્ટ્રાક્ટરો દ્વારા ફટકી મળવાનો હોવાને કારણે તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવતી. માત્ર નોટિસ આપીને સંતોષ બનાવી લે છે. આમાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ અને તંત્ર બધામાં ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે. અમારી માંગણી એ છે કે તાત્કાલિક રોડ રસ્તા રિપેર કરવામાં આવે. કુતિયાણા પંથકના ચૌટા ગામે જાહેરમાં શ્રાવણીયો જુગાર ચાલી રહ્યો હતો, ત્યારે પોલીસે 4 જેટલા શખ્સોને ઝડપી લઈ ₹10,000ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. કુતિયાણાના ચૌટા ગામે જુગાર ચાલતો હોવાની માહિતીને લઈને પીએસઆઈ ઠાકરિયા સહિતની ટીમે દરોડો પાડી ચારબાઈ મંદિર નજીકથી જુગાર રમી રહેલા દીપક મંગા ગોયલ, મનસુખ ભીમા ગોયલ, પ્રફુલ ભાણજી ગાંગડિયા અને સામત રવજી દુદકિયા સહિતના શખ્સોને ઝડપી લઈ તેની પાસેથી ₹10,520ની રોકડ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના રાજીવનગરમાં પડી જતા આધેડનું મોત. કલર કામ કરતી વેળાએ સર્જાયો અકસ્માત. રાણાવાવ પંથકમાં પાક નુકસાનની ભીતિ. સર્વે કરી સહાય ચૂકવવા ખેડૂતોની માંગ. મોકરસાગરમાં કુંજ પક્ષીઓનો શિકાર કરનાર શખ્સોને સજા. 6 શિકારીઓને 3 વર્ષની કેદની સજાનો હુકમ. ધોરાજી શહેરમાં વરસાદ બાદ બિસ્માર રસ્તાથી લોકોને હાલાકી. કોંગ્રેસે રસ્તા પરના ખાડામાં વૃક્ષો વાવી નોંધાવ્યો વિરોધ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.